નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચના એસટી ડેપો ખાતે ઓપન હાઉસ દ્વારા ઉર્જાની બચત અંગે કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડીઝલ અને ઉર્જા બચત માટે કરવામાં આવેલ વિશેષ આહવાન બાદ હવે રાજ્ય સરકાર અને નિગમ સ્તરે પણ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ એસટી ડેપો વિભાગ દ્વારા ઉર્જા અને ડીઝલની બચત માટે સઘન તૈયારીઓ અને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમ તરફથી ઉર્જા બચત અંગે ખાસ સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન હાઉસમાં ડ્રાઈવર, કંડક્ટર અને મેકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્રિત કરીને ઉર્જા બચતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે આપણો એક નાનો પ્રયાસ પણ ઉર્જા બચતમાં મોટો ફાળો આપી શકે છે. ડ્રાઈવરો પોતાના વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, યોગ્ય ડ્રાઇવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ KMPL સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. હાલ પૂરતી બસોની ટ્રીપો પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નથી. ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય પણ નિયમિત રીતે ચાલુ છે. ભવિષ્યમાં જો કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો ઉચ્ચ કક્ષાએથી મળનારી સૂચનાઓ મુજબ આગળનું પ્લાનિંગ કરવામાં આવશે. વધુમાં ગ્રામીણ વિસ્તારોમાંથી જે પણ એસટી બસો દોડે છે તેનો લોકો મહત્તમ ઉપયોગ કરે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં આવવા જવા માટે લોકો પોતાના પ્રાઇવેટ વાહનોનો ત્યાગ કરીને સરકારી પરિવહન સેવાઓનો લાભ લે તે અપીલ કરવામાં આવી છે. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ઉર્જા ડીઝલ બચત માટે આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર શ્રી અને ઉચ્ચ નિગમ કક્ષાએથી પણ આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી પરિપત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે, જેમાં ડીઝલ બચત બાબતે સૂચનાઓ, માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે. જેના અનુસંધાને આજરોજ ભરૂચ ડેપો ખાતે વિભાગીય કચેરી ખાતેથી અવલ વિભાગીય યાંત્રિક ઇજનેરશ્રીની ઉપસ્થિતિમાં ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક કર્મચારીઓને એક ઓપન હાઉસ કરવામાં આવેલું હતું, જેમાં તેઓને ડીઝલ બચત બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે. અને માન્ય વડાપ્રધાન શ્રીનો જે આહવાન છે તેમાં નિગમનો સવિશેષ ફાળો કઈ રીતે થઈ શકે છે તે બાબતે તેઓને સૂચના અને સમજ આપી છે, જેથી દરેક કર્મચારી આમાં શ્રેષ્ઠ ફાળો આપી. ડ્રાઈવર કક્ષાના કર્મચારી છે તો પોતે ડ્રાઇવિંગની પદ્ધતિઓમાં સુધારો કરી મહત્તમ એવરેજ પોતાની ગાડીમાં લાવી ડીઝલનો બચત કરી શકે છે. મિકેનિક કર્મચારીઓ પણ એ જ રીતે પોતાના રોજે રોજ મેન્ટેનન્સમાં આવતા વાહનોને હેલ્ધી રાખી અને તેને પણ 100% કાર્યક્ષમતા આપી શકે તે મુજબની કામગીરી કરી શકે છે. તેમજ કંડક્ટર કક્ષાએ તેઓએ રાખવાની તકેદારીઓ શહેરના ટ્રાફિક અને તે બાબતોનું પણ ધ્યાન દોરી ડ્રાઈવરને માહિતગાર કરે તેવી સૂચનાઓ અત્રેથી આપવામાં આવી છે. તેમજ હાલ હું ભરૂચ ની જનતાને અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને મારી એક અપીલ છે કે જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ ઉર્જા બચત, ડીઝલ બચત બાબતે આહવાન કર્યું છે, ત્યારે આપણે પણ ગામડેથી શહેરમાં આવીએ ત્યારે બાઇક, 4 વ્હીલ જેવા અંગત વાહનોનો ઉપયોગ કરીને ન આવીએ અને માન્ય વડાપ્રધાનશ્રીના આહવાનને એક આપણો ટેકો આપી અને જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરીએ, જેથી કરી ઉર્જાનું આપણે બચત કરી શકીએ અને આપણા બિનજરૂરી ઉર્જાનો જે વ્યય થાય છે તેને ઘટાડી શકીએ. તેની સાપેક્ષમાં નિગમને પણ આ મુજબની સેવાઓમાં મુસાફરો મળતા રહે તો તે અવિરતપણે તેને ચાલુ રાખી રહે અને ભવિષ્યમાં
એવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થવા પામે કે જેથી કરીને ટ્રાફિક ન મળવાના કારણે અત્રેથી સદર રૂટોને કંટ્રોલ કર્યા છે એવા પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે બાબતોને પણ ધ્યાને રાખે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એક અપીલ કરીશ કે આપ સૌ આ આહવાનમાં આ યોગદાન આપનું આપો. ભરૂચ નગરપાલિકામાં ભાજપના દેવેન્દ્રસિંહ વસાવાને પ્રમુખ ઉપપ્રમુખ રચિતા મોદીની વરણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મનાની તેમજ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ યોજાયેલ મતદાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળ્યા હતા. પરિણામે દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી રચિતા મોદી અને કોંગ્રેસ તરફથી રાબિયા પટેલ મેદાનમાં હતા. મતદાન પૂર્ણ થયા બાદ રચિતા મોદીને 29 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાબિયા પટેલને 10 મત મળ્યા હતા. બહુમતીના આધારે રચિતા મોદી ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી પરિણામ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જીત બાદ કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર. આજ રોજ ગુજરાત મોવડી મંડળ અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, અમારા સમાજના મોભી સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના વડીલશ્રીઓ દ્વારા આજરોજ બોર્ડની મિટિંગમાં મારી પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિકાસના કાર્યો અમે સાથે મળીને દરેક સભ્ય સંકલન કરીને પૂર્ણ કરીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. પ્રમુખ બન્યા પછી તમે કોને પહેલા પ્રાથમિકતા આપશો કામને? જે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી બાકી છે એ પ્રી મોન્સૂન કામગીરીમાં અમે પહેલાં રોડ રસ્તા અને રોજિંદા જીવનની જે પ્રજાલક્ષી જે કામગીરી હશે એ અમે સંપૂર્ણપણે બધા સાથે મળીને સંકલન કરીને પૂર્ણ કરીશું. એ જ અમે ખાતરી આપીએ છીએ. આજે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખમાં ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્રસિંહ વસાવા અને રચિતાબેન મોદીની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આ નિમણૂકો કરવામાં આવી છે. છેલ્લા 31 વર્ષથી ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ફરીથી 5 વર્ષ માટે ભરૂચ નગરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ઉપર વિશ્વાસ રાખ્યો છે. અમે સૌ આગેવાન તરીકે ભરૂચની પ્રજાને ખાતરી આપીએ છીએ કે છેલ્લા 31 વર્ષથી જે કામગીરી ભરૂચમાં વિકાસની થઈ રહી છે એને વધારે આગળ ઝડપથી આગળ વધારીશું. અમને વિશ્વાસ છે અમારા જે 29 સભ્યો અને ભરૂચ નગરપાલિકાના ભરૂચ શહેરના કુલ 44 સભ્યો આ બધા ભેગા મળીને ભરૂચ શહેરની સમસ્યાઓના ઉકેલ માટે છેલ્લા 31 વર્ષથી જે પ્રયાસો કરીએ છીએ એને વધારે ઝડપથી સક્રિયતાથી આગળ વધારીશું અને ફરીથી ભરૂચની જનતાનો વિશ્વાસ સંપાદન કરતા રહીશું. સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ તરફથી આજરોજ ભરૂચમાં, અંકલેશ્વરમાં અને જંબુસરમાં જે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડકની નિયુક્તિ માટેનો જે મેન્ડેટ આવેલો છે અને સૌએ એને ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ ચૂંટાયેલા સભ્યોએ એને વધાવી લીધેલો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને આગામી સમયમાં આ તમામ ચૂંટાયેલા સભ્યો, અમારા નગરપાલિકાના પ્રમુખ અને સૌ સભ્યો સાથે મળી અને પોતાના વિસ્તારનો એટલે કે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરી અને લોકોની જે માંગ છે એ પ્રમાણે વિકાસ કરે એના માટે સતત પ્રયત્નશીલ રહે એવી અભ્યર્થના. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી મેન્ડેટ લઈને આવ્યા હતા
અને પાલિકાના 2.5 વર્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી હતી. બાદ પાલિકાના સભાખંડ ખાતે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણી માટેની ખાસ સભા મળી હતી, જેમાં પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયા, ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાની વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે રાહુલ વામજાની નિયુક્તિ થઈ હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અશોક જયમાલ પટેલ તેમજ દંડક તરીકે ભાવેશ કાયસની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે અંકલેશ્વર નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્ય હતા અને એમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, શાસક પક્ષ અને દંડકની આજે જે વરણી કરવામાં આવી છે, એવા અમારા શીર્ષ નેતૃત્વ અમારું પ્રદેશ તરફથી જે મેન્ડેટ મોકલેલા છે, એમાં પ્રમુખ તરીકે અમારા ભાઈ શ્રી જિગ્નેશભાઈ, કારોબારી ચેરમેન શ્રી રાહુલભાઈ, ઉપપ્રમુખ શ્રી અમારા મકવાણાબેન, અમારા શાસક પક્ષ અને દંડકશ્રીઓ પણ અહીંયા આજે એમની વરણી કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો આખી ટીમ એક યુવા તરીકે ઉભરીને અહીંયા નગરપાલિકામાં આવી છે અને અમને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી તરફથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા કારોબારી, અમારા શાસક પક્ષના નેતાઓ પર કે જે ભૂતકાળમાં જે પણ કામો બાકી રહ્યા છે, જે પણ ભૂલો થઈ છે, એ બધી ભૂલો સ્વીકારીને વિકાસના કામોને ખૂબ અવિરતપણે આગળ વધારવાની અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ અમારા પ્રમુખશ્રી વતી. અને અંકલેશ્વરમાં જે પ્રાણ પ્રશ્નો છે નાના મોટા, એ બધા પ્રશ્ન પ્રમુખશ્રી, અમારા કારોબારીશ્રી, અમારા ઉપપ્રમુખશ્રી અને આખી કારોબારી જે આપણી બોર્ડ છે એમના તરફથી અંકલેશ્વરની જનતાને વચન આપીએ છીએ કે ક્યાંય આમાં અમે ઉણા ઉતરવાના નથી અને દરેક કામ ખૂબ ખમીરવંતાથી અમે અંકલેશ્વર નગરપાલિકાના કામ અમારી ટીમ કરશે, અમારા પ્રમુખ કરશે, એવી પણ આ તબક્કે ખાતરી આપું છું. આ ઇલેક્શન તમે જોયું, આ વખતે ઇલેક્શનમાં ખૂબ મહેનત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કરી છે અને ઉમેદવારોને જીતાડવા માટે જે અંકલેશ્વરના જે જનતા મતદાર ભાઈઓ છે એમણે પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ પાર્લામેન્ટરી બોર્ડ પર પ્રમુખ, ઉપપ્રમુખ અને પાર્લામેન્ટરી બોર્ડમાં કારોબારીની જે રચના થઈ છે, ખરેખર આ અંકલેશ્વરની જનતાની જીત છે અને અંકલેશ્વરની જનતાએ જે વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ અમે અકબંધ રાખીશું અને ખૂબ વિકાસના કામો અંકલેશ્વર નગરપાલિકા કરશે એવી ખાતરી આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતની ચૂંટણી પ્રક્રિયા પછી ભારતીય જનતા પાર્ટી ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકામાં જે જ્વલંત વિજય થયો છે અને એમાં આજે ભરૂચમાં, અંકલેશ્વરમાં અને જંબુસરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા તેમજ દંડકની નિમણૂક કરવામાં આવેલી છે. પાર્ટી તરફથી, પક્ષના મોવડી મંડળ તરફથી જે કંઈ હોદ્દેદારોને પદ આપવામાં આવેલું છે, તો આ પદ એની ગરિમા જાળવવાની છે અને જે તે વિસ્તારમાં લોકોના જે કામો છે એટલે પ્રજાલક્ષી કામ કરવાનું છે. પ્રજાલક્ષી અભિગમ સાથે અમારા પાર્ટીના જે હોદ્દેદારો છે નવા વરાયેલા, એ કામ કરશે અને એનો અમે પ્રજાને એક વિશ્વાસ આપીએ છીએ કે આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી કાર્યકરોની સંખ્યા ધરાવતી પાર્ટી છે અને એમાં આજે અહીં અંકલેશ્વર મુકામે પણ જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે, આ તમામ હોદ્દેદારો સાથે તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે લઈને ચાલશે અને અંકલેશ્વરનો પણ ભવ્યાતિ ભવ્ય વિકાસ કરશે એવી અભ્યર્થના સાથે જય ભારત માતા કી જય. આજ રોજ મારી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તે બદલ
પ્રદેશના અધ્યક્ષશ્રી તેમજ અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ સાહેબ તેમજ અંકલેશ્વર નગર સંગઠનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ તેમનું મોવડી મંડળ તેમજ અંકલેશ્વર નગરના સભ્યશ્રીઓ ને મારા વાલા અંકલેશ્વરના મતદારભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે વિકાસની જે આ ગતિ જે છે તે અવિચલિત ચાલ્યા જ કરશે ને પૂરજોશમાં કામ ચાલશે એની આ સમયે હું ખાતરી આપું છું કે બાહેધરી આપું છું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત મકાનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેર વિસ્તારમાં જર્જરિત મકાનોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના મુલ્લાવાડ, હનુમાન ફળિયા સહિતના વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા જર્જરિત મકાનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની કામગીરી પૂરી થયા બાદ જર્જરિત મિલકત ધારકોને તેને ઉતારી લેવામાં નોટિસ પાઠવવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. હાલ MS-29ની સફાઈની કામગીરી પોકલેન દ્વારા કરવામાં આવે છે. તેમજ જે નગરની અંદર ચોમાસામાં ખુલ્લી ગટરોની જે છે તેમની અત્યારે મેન્યુઅલી કામગીરી કરવામાં આવી રહી છે અને 31 મે પહેલાં આ પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. સાહેબ, અંકલેશ્વર વિસ્તારમાંથી જર્જરિત મકાનો છે, અમને કોઈ નોટિસ આપવામાં આવી છે તો કેટલા મકાનો? અત્યારે સર્વે કરવામાં આવેલો હતો, તેમાં 20 જેટલી બહુ જર્જરિત મિલકત આઈડેન્ટિફાઈ કરી છે ને તેમને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ છે અને એક મિલકત ઉતારી લેવામાં આવેલી છે. એટલે ચોમાસા પહેલાં બધી જ મિલકતો ઉતારી લેવાય એવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભરૂચના છાડેશ્વર બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ ખાતે 2026 સેવા કેન્દ્ર બને શાંતિકુંડ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ સેવા કેન્દ્ર ખાતે ગુજરાત ઝોન પ્રોજેક્ટ 2026 સેવા કેન્દ્ર અને શાંતિકુંડ અંતર્ગત રવિવારે એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયલેન્સ અનુભૂતિ ભઠ્ઠીમાં આસપાસના વિસ્તારમાંથી અંદાજે 150 જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત રહીને રાજયોગ અને ગહન આંતરિક શાંતિનો દિવ્ય અનુભવ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં BK ચૈતાલી દીદી દ્વારા તમામ સહભાગીઓને ચંદનનું તિલક લગાવી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાધકોને બાબાના રૂમમાંથી વરદાની કાર્ડ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ ખાસ તૈયાર કરેલા પવિત્ર વાતાવરણમાં સૌને મૌન અને આત્મ અનુભૂતિ ગહન સાધના તરફ દોરી જવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા BK અમિતાબહેને ઉપસ્થિત સાધકોને વિવિધ રચનાત્મક યોગ પ્રયોગ, શક્તિશાળી મેડિટેશન, કોમેન્ટ્રી, ઓમ ધ્વનિ અને સંગીતમય યોગના માધ્યમથી આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરાવી હતી. આ પ્રસંગે BK પ્રભા દીદીએ ઈશ્વરીય મહાવાક્યનું વાંચન અને આત્મચિંતન કરવા જણાવ્યું હતું. વર્તમાન સમયમાં આંતરિક શાંતિ અને આધ્યાત્મિક સશક્તિકરણ અનિવાર્ય છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વમાં શાંતિના વાઇબ્રેશન ફેલાવવા માટે વિશેષ સાયલેન્સ વોક યોગ સત્ર પણ યોજાયું હતું. કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ બહેન BK પ્રભા દીદી દ્વારા સૌને પવિત્ર દ્રષ્ટિ ટોલી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ ભાઈ બહેનોએ આ આયોજનને અત્યંત પ્રભાવશાળી ગણાવીને ભવિષ્યમાં પણ આવા આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરતા કાર્યક્રમો યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.